અને હર અમાસ ભરવાથી જે કોઈના દુઃખ દર્દ જે દુખ્યાઓ આવા માતાજી એમની પ્રાર્થના સ્વીકાર કરે છે અને માતાજી એમની રક્ષા પણ કરે છે। એટલે દિવસનો વાસો માતાજી મોટા બહુચરાજીમાં છે, જ્યારે રાત્રિનો વાસો નવાપુરાના ગોક બાળાતુપારી અંબે બહુચરમાંનો વાસો નવાપુરામાં છે। નમસ્કાર દર્શક મિત્રો, બિયોન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ આવેલા બહુચર માતાજીના મંદિરે। બહુચર માતાજીનું મંદિર છે એ ભીલાભાઈ પાર્ક વિસ્તાર કહેવાય છે, ત્યાં 4 રસ્તા પર આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ કેટલો જૂનો છે, આ મંદિર સાથે કઈ દંતકથા જોડાયેલી છે, સાથે જ અહીંયા વાવ પણ છે, એ વાવનો શું ઇતિહાસ છે આ તમામ વસ્તુ જાણીશું। પહેલાં મંદિરના દર્શન કરીએ, અહીંયા ભક્તો કેમ આવે છે, એની આસ્થા શું છે, અહીંયા કયા દિવસે મહત્વ હોય છે, તમામ વસ્તુ તમને જણાવું। ચલો મારી સાથે મંદિરના દર્શને। મિત્રો, દર અમાસના દિવસે આ મંદિરે ખૂબ જ ભીડ હોય છે। અમાસનું ખાસું એવું મહત્વ હોય છે। અમાસના રોજ લોકોમાં બહુચરની પૂજા અર્ચના ખાસ કરતા હોય છે, એટલે અમાસના દિવસે તમે આવો ત્યારે અહીંયા આગળ ખૂબ જ ભીડ તમને જોવા મળશે। આવી વિવિધ રેલિંગમાંથી તમારે પસાર થવાનું હોય છે, એમાં મહિલાઓ માટે અલગ લાઈન અને પુરુષો માટે અલગ લાઈન હોય છે। માતાજીનું ખાસ મહત્વ એ માગસર સુદ બીજ જે દિવસે માતાજીએ અહીંયા પ્રસન્ન થઈને એમને ભૂમિમાં નીચે બેસાડવામાં આવે, બાકી દરરોજ માતાજીને ગોખની અંદર બેસાડવામાં, પણ આ દિવસે માતાજીનો અન્નકૂટ ભરાય છે। અન્નકૂટમાં માતાજીને સર્વ વસ્તુઓ ધરાવવામાં આવે છે, જે બધી વસ્તુઓ એવી છે કે જેને બધાએ પોતાને પ્રસાદ રૂપે લઈ શકે, અને એ બધી સંપૂર્ણ રીતે માતાજીનો ગોખ ભરાય છે, અને એમાં અખંડ ગોખના અંદર માતાજીના લાડુ ધરાવાય છે। આ બધી પરિસ્થિતિમાં માતાજીને સર્વ જે લોકો ભાઈ ભક્તિ ભરતા હોય એમની શ્રદ્ધા મુજબ જે વસ્તુઓ લાવી આપી હોય એ માતાજીને અર્પણ કરે છે, અને બધે સર્વ આનંદ અને મંગલમય જ્યોતિમય જીવન બનાવે છે। આમ માતાજીએ સર્વના કલ્યાણ કાર્ય કરે છે, અને સર્વનો ભક્તોનું માતાજી એટલું બધું ધ્યાન રાખે છે કે જે માતાજી એમના આવી પડેલા કાર્યોને સર્વને સફળ બનાવે છે, અને માતાજીને લોકો આનંદથી ને સરસથી માતાજીને આનંદ કરી આનંદનો ગરબો ગાય છે। આમ માતાજીને સર્વસ્વ રૂપે માનીને માતાજી એક રૂપ થઈ બધાનું કલ્યાણ કરે છે। આમ માતાજી બહુચર માતા એ સર્વની બાળા રૂપ બહુચર એ સર્વનું કલ્યાણ, એ નવાપુરાના ગોક બાલાતુપારી સુંદરી અંબે બહુચર માને ગણી ખમા ગણી ખમા ગણી ખમા। આ બહુચર માતાનું મંદિર બહુ જ વર્ષો પુરાણું છે, એમાં એનો સમય આપણે કહી શકતા નથી, એટલો બહુ પુરાનો સમય છે, અને માતાજીની લોકો આસ્થા રાખે છે, અને એ આસ્થા પ્રમાણે માતાજીનું સર્વ કામ થાય, અને લોકો એ પ્રમાણે માતાજીને ભાવ ભક્તિથી ભજે છે। આ માતાજીના લોકો દર્શન કરી અને ખુશ થાય છે, આનંદ કરે છે। બીજું કે માતાજી કેટલાય વર્ષોથી માતાજીએ જે આવ્યા એ વખતે એમણે માતાજીએ જે ધંધાસુરને મારી, અને પછી માતાજીએ જે અહીંયા માતાજીને પાછળ કૂવો છે ત્યાં આગળ માતાજીએ હથિયાર મૂક્યા હતા। આ હથિયાર મૂકીને માતાજી અહીંયા એમના હથિયાર મૂક્યા, ત્યારથી માતાજીનો અહીંયા વાસો રહેલો છે, અને રાત્રિનો માતાજીનો વાસો અહીંયા નવાપુરા ગોખ બહુચરાજીમાં હોય છે। આમ માતાજીને બધા સફળ અને આનંદથી માતાજીને પૂજે છે, આનંદ કરે છે। સર્વ વસ્તુ ફુલહાર જે એમની માન્યતા પ્રમાણે ધરાવતું એમ ગોખના લાડુ ધરાવે છે। આમ માતાજીને બધા પોતાનું અંતઃકરણથી જે ભક્તિભાવથી એમને અર્પણ કરવાનું એ કરીને માતાજીને આપી લોકો ધન્ય અનુભવે છે। જય બહુચર। મારું નામ પૂનમદે મંજુદે પાવૈયા। માતાજીની તો એક જે બીજનું આસુદ બીજ આવે એનું મહત્વ, એમાં રસ રોટલીની નાત માતાજીને આપીએ છીએ, અને હર અમાસ ભરવાથી જે કોઈના દુઃખ દર્દ જે દુખ્યાઓ આવા માતાજી એમની પ્રાર્થના સ્વીકાર કરે છે, અને માતાજી એમની રક્ષા પણ કરે છે। હરેક જણના
અમાસ ભરવાથી માતાજી બધાનું સારું કરે એ અમારી પ્રેમથી દુઆ હોય. માં બહુચર એમની રક્ષા પણ કરશે. વિશેષ વાત અમાસ હોય છે અને અમાસના દિવસે બહુ સારું પણ હોય છે. અમાસ ભરવા આ જો પબ્લિક જુઓ તમે, આ પબ્લિકથી જ વધારે સારું લાગે રોડું. અને માની અમાસના દિવસે તો મેળો જ હોય, મેળો હોય અને માં હરેકની મનોકામના પૂરી કરે અને માતાજી એમના કોઈ અટકેલા કામ હોય પૂરા કરી આપે છે માં. અને બીજી વાત કે વલ્લભ આ તો વર્ષોથી ચાલી આવેલું છે, બધું વર્ષોથી ચાલતું આવેલું છે અને વર્ષોથી ચાલ્યું. હા મામા. મિત્રો એવું કહેવાય છે કે બહુચરાજીમાં દિવસનો વાસ એ માતાજીનો વાસ છે, જ્યારે રાત્રિનો વાસ છે એટલે કે અહીંયા આગળ માતાજીનો અહીંયા રાત્રિવાસ હોય છે. જ્યારે માતાજીએ રાક્ષસનો વધ કર્યો ત્યારબાદ તેમના શસ્ત્રોએ વાવમાં છુપાવ્યા હતા અને એ રાત્રિવાસો અહીંયા કરે છે. એટલે મહેસાણાના બહુચરાજીમાં દિવસનો વાસો, જ્યારે રાત્રિવાસો અહીંયા થતો હોય છે. મિત્રો, બહુચર માતાજીના મંદિરના દર્શને આવો તો આ વાવના પણ દર્શન કરવાનું ખાસું એવું મહત્વ છે. એવું કહેવાય છે કે અમાસના દિવસે અહીંયા વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. સાથે જ અહીંયા આગળ માતાજીને જે આપણે લક્ષ્મી દેવી કહીએ એટલે કે પૈસા, એ પણ અહીંયા દાન કરવામાં આવે છે, અહીંયા અર્પણ કરવાનું. હું તમને થોડા બતાવવાનો પ્રયાસ કરીશ કે આ વાવ કેવી છે. એટલે આ વાવના પગથિયા છે અને આ પગથિયાની અંદર આખું આ કૂવો છે વાવની અંદર. અહીંયા આગળ લોકો પૈસા ને બધું અર્પણ કરતા હોય છે. એટલે તમે જુઓ આ વાવનું અત્યારે તો આવી રીતે બંધ કરી દેવામાં આવે, પણ પહેલાં એવું કહેવાય છે કે આ ખુલ્લું હતું અને આની અંદર લોકો પૈસા ને બધું અર્પણ કરતા હોય છે. આ પગથિયા છે જે ઉતરીને જવાનું હોય છે અને ત્યાં આગળ માતાજીની ખાસ વિશેષ પૂજન અર્ચન અમાસના દિવસે કરવામાં આવે છે. સાથે જ અહીંયા આગળ આ અમાસનો જે મહિમા છે આખો અહીંયા લખેલો છે. આ જો જ્યારે પણ તમે દર્શને આવો તો અમાસનો મહિમા શું છે, આ મંદિરની સ્થાપના કેમ કરી, એ તમામ વસ્તુ અહીંયા તમને વાંચવા મળી જશે. તો મિત્રો, બહુચર માતાજીના મંદિરના દર્શને આવે ત્યાં ભક્તોનો પણ ધસારો રહે છે. અહીંયા કેટલાક ભક્તો છે આપણી જોડે, એમને પૂછીએ કે ક્યારથી આવે છે અને એમની આસ્થા કેવી રીતે જોડાયેલી છે. બેન, આપનું નામ? વર્ષાબેન. વર્ષાબેન, તમે ક્યાંથી આવો છો? ઈડર. ઈડરથી? ઈડરથી મિત્રો આવે છે વર્ષાબેન છે. અચ્છા, કેટલા વર્ષોથી આવો છો? 7-8 વર્ષ. 7-8 વર્ષથી. એટલે 2014 ની સાલથી આવું છું. અહીંયા કોઈ માનતા રાખેલી? હા, એ મારું ઘર લેવાનું હતું ને એટલે માનતા રાખી હતી, પછી ત્યારથી આવું છું. અચ્છા, એટલે તમારું ઘર લેવાઈ ગયું? લેવાઈ ગયું. એટલે બહુચર માતાજી તમામ ભક્તોની જે આસ્થા હોય એ પણ પૂર્ણ કરે. હા, માતાજી બધાની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. ઈડરથી આવો છો આટલા દૂરથી તો વહેલા સવારે નીકળતા હશો? 5 વાગે. 5 વાગ્યાના નીકળીને મિત્રો અહીંયા આવે છે. ઓકે, એટલે કોઈ આનો વિશેષ વાર ભરવાનું કે એવું કોઈ? ના, એટલે બધા અમાસે જ વધારે આવતા હોય છે. અમાસે જ. એટલે બહુચર માતાજીને મિત્રો અમાસનું વધારે મહત્વ હોય છે. અમાસ. એટલે બેન, તમારું નામ? મારું નામ રુચિ જોશી. રુચિ જોશી. રુચિબેન, ક્યાંથી આવો છો? હું અમદાવાદમાંથી જ આવું છું. અમદાવાદથી જ આવો છો. અહીંયા બહુચરમાં વિશે ક્યારે જાણ્યું હતું તમે કે આવું એક મંદિર? અમારી કુળદેવી માં જ છે બહુચરમાં અને બહુ જ સચ છે. તમે જે માંગો એ બધું પૂરું થાય છે અને ખાસ કરીને અમાસ ભરો અને માનતા રાખો અને તમારે થઈ જાય તો તમારે અમાસ ભરવાની એવી રીતે. બહુચર માતાજીનું મહત્વ અમાસનું હોય, જેમ પૂનમનું હોય, અમુક દિવસોનું હોય, એવી રીતે અમાસ, બહુચર માતાને અમાસનું મહત્વ હોય. આમનો કોઈ વિશેષ વાર એવો કોઈ હોય છે? બુધવાર. બુધવાર પણ હોય છે મિત્રો. બહુચર આનંદનો ગરબો કરવાનો હા, એમનો છે 5 છે એ કરવાનો બહુચર બાવની ને આનંદનો ગરબો. ગરબો. ये बहुचर मात की जे चाचर जोग मान बलाती वर्ष अंबे बहुचर माने અહીંયા અમાસનું બહુ જ મોટું મહત્વ છે. જે મોટા બહુચરાજીમાં પૂનમનું મહત્વ છે, એમ અમાસનું મહત્વ અહીંયા નવાપુરા જૂના બહુચરાજી માતાનું મહત્વ છે. અહીંયા લોકો ભાવ ભક્તિથી અહીંયા દર્શન કરવા આવે છે અને પોતાના કાર્યને સિદ્ધ કરે છે. મા બહુચરની એવી બધાના ઉપર કૃપા રહે છે અને સર્વનું કલ્યાણ કરે છે. જય બહુચર. મિત્રો, તમને મારે બહુચર માતાજીની મંદિરની સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય બહુચરમાં અચૂકથી લખજો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.